હળો હળો મજા આવી ગઈ હવે કમ્પ્લીટ થઈ ગયો કોઈ જાતની તકલીફ નહીં અમારા અત્યારે વગર ઓપરેશન નહીં ગોળી નહીં કઈ વાહ ભાઈ બહુ સારું થઈ ગયું તમે ઊભા થઈને ચાલો તો એકવાર જુઓ તો હવે આમ મિત્રો આ ભાઈના બે પગ સાવ ખોટા પડી ગયેલા હતા અને અત્યારે એ ચાલી શકે છે. આમ ભાઈ પ્રભુ આમ જો આ ભાઈ અત્યારે સાવ કમ્પ્લીટ એમને મેં કોણ હશે હા ચાલ 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 આવતો વિડિયો બનાવવા ઉતારવાના છે કે અંદર લઈ જવાના ડાયરેક્ટ મસાજ રૂમમાં મસાજમાં સીધો ખાલી વિડિયો બનાવવા ઉતારવાના ના ના એવું ન થઈ જાય કે સાહેબ રિપોર્ટ કેમ કમ્પ્લીટ હળો હળો ઓલું લેતા હોત ને ગાડલામાં હા વળી જાય વ્હીલચેરમાં ઓલા ભાઈ બીજા લીધું ને દાદા કે બધું ન કરેલું દાદા કે ન કરેલું ઓછું હા ન કરેલું ઓછું હે પેલો મસાજ કરવાનું અંદર જ લઈ લો તમે પ્રભુ છે ને ઘડી કાંઈ બેસો તમને હાલો આગળ હોય કાદો વજો કાદો કઈ બાજુ મોડું રાખવાનું સૂરજ ખાલી બેહાડો હા તો હું એક છે ને
મિત્રો આપણી સાથે અત્યારે શ્યામજીભાઈ છે, જેમને કમરમાં ખૂબ જ તકલીફ હતી. તો આપણે સૌપ્રથમ તેનો MRI દ્વારા એને સમજશું કે એને તકલીફ કેવી થતી હતી. તો મિત્રો આપ જોઈ શકો છો, આ શ્યામજીભાઈને 1 થી 5 મણકા લંબરના જે કમરમાં આવેલા હોય છે, જે આપ જોઈ શકો છો, આ ત્રીજો અને ચોથો મણકો છે એમાં ખૂબ જ ગાદી દબાઈ છે. જે આપ જોઈ શકો છો મિત્રો, અહીં આ જે સ્પાઇનલ કોર્ડ છે તે સાવ કમ્પ્રેસ થઈ ગઈ દેખાઈ રહી છે. આપ જોઈ શકો છો, આ ત્રીજા ચોથા મણકામાં અને ચોથા પાંચમા મણકામાં, પાંચમા છઠ્ઠા મણકામાં ગાદી ખૂબ દબાઈ છે. અને આપ જોઈ શકો ઉપર પણ તેને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એટલે એમાં પણ ગાદી દબાઈ છે, જે આપ જોઈ શકો છો. મિત્રો આ શ્યામજીભાઈ નો રિપોર્ટ જે આપ જોઈ શકો છો. તો મિત્રો આપણે શ્યામજીભાઈને જ પૂછીએ કે શ્યામજીભાઈને તકલીફ કેવી હતી. પ્રભુજી, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? મારું નામ છે શામજીભાઈ જયાભાઈ દલવાડી અને ગામ શક્તિનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મારે કમરમાં તકલીફ હતી અને હળવદ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર ત્યાં બતાવ્યું હતું. એ લોકોએ ઓપરેશન નું કીધું. તો ઓપરેશન કર્યા પછી કે પગ હાજા ન થાય, ગેરંટી નહીં કોઈ. આમાં તમારે કોઈ વધારો ન થાય કે ઓપરેશન કરી નાખે, બાકી કે પગ હાજા ન થાય. કે તમે જયારે આવ્યા પહેલા કેવા આમ પગમાં કેવી સિચ્યુએશન હતી? આમ કેમ થતું? મુદ્દલ નહીં, 2 જણા કાયમ લગાવે ખંભો તો જ હલાય. એના વજન ઉપર, એની ઉપર નાખીને, મારા વજન થી નહીં, એની ઉપર વજન નાખી દઉં બધું હાથથી તો જ હાલી શકું, નકર નહીં. ટીંગાતા આવે પગ, હલાય નહીં ઠામકું. પગ આમ ફૂટ ડ્રોપ થઈ ગયા આમ? ના, એમ આપણે થી ન મુકાય, એને મેં લબડતા આવે. તમારાથી પગ મુકાતા? ના ના, મુદ્દલ નહીં મુકાતા. એવી તકલીફ હતી મારે બહુ. અને આ કેટલા સમયથી હતી? મારે આવી 3 તારીખે મારે 3 મહિના પૂરા થાય. એમાં મોયલા 10-12 દી કઈ તકલીફ થયો, કારણ કે બીજા દવાખાને ફરવા રહ્યો તો કઈ નહોતો મેળાયો. અહીંયા આયા પછી એને મારે અત્યારે 2.5 મહિના જેવું થયું. 2.5 મહિનામાં હું કમ્પ્લીટ થઈ ગયો. હા, હવે બે પગ હાલી, બે કમ્પ્લીટ, બાયક બધું ચલાવું. એમ? બાયક જ ચલાવું. વાહ ભાઈ વાહ. અને અહીંયા તમને આવ્યા પહેલા તમને ઓપરેશન નું કેવું કઈ કીધેલું હતું? હા, ઓપરેશન નું કીધું હતું. ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશન કરાવો તોય છતાં કે પગ હાજા નહીં થાય, ગેરંટી નહીં કોઈ. ઓપરેશન કર્યા પછી પાછા 20 વર્ષ પછી તકલીફ થઈ જાય તો આજીવન ખાટલામાં રહેવાનું. એ આજીવન ખાટલામાં રહેવાનું એવું કીધું. પછી ઓપરેશન ફેલી થઈ જાય, ફેલી થઈ જાય. કે અહીંયા મજા આવે, અમને કમ્પ્લીટ થઈ જાય, કોઈ જાતની તકલીફ નહીં અમારા અત્યારે. વગર ઓપરેશન નહીં, ગોળી નહીં, કઈ. વાહ ભાઈ, બહુ સારું થઈ ગયું. તમે ઉભા થઈને ચાલો તો એકવાર જુઓ તો. આમ મિત્રો, આ ભાઈના 2 પગ સાવ ખોટા પડી ગયેલા હતા અને અત્યારે એ ચાલી શકે છે. આમ ભાઈ પ્રભુ, આમ જો આ ભાઈ અત્યારે સાવ કમ્પ્લીટ. જેવો હળવદ મોરબી થી આવે છે. વાહ પ્રભુ વાહ. બેસો અહીંયા. તમને આ જયારે ભાઈને દવાખાને લઈ ગયા હતા ત્યારે ત્યાં તમને ડોક્ટરે કેટલો ખર્ચો કીધો? 2.5 લાખ રૂપિયા ડાક્ટરના કીધા અને 30 દવાના અલગથી. અને પછીનો જે કે બીજો બહારનો ખર્ચો તો અલગ લાગે. અમારે ટાર્ગેટ હતો 4 થી 5 લાખ રૂપિયા થઈ જશે, પણ તોય છતાં ડાક્ટર અમને એવું કીધું કે ભાઈ જો આની કોઈ ગેરંટી નહીં, તમારો પગ આમ નહોતો થતો, ફણા નહોતો ડગતા, એ અમારી કોઈ ગેરંટી નહીં. પછી 20 વર્ષમાં આ ઓપરેશન ફેલ થઈ જાય પછી આજીવન ખાટલામાં રહે, એની અમારી કોઈ ગેરંટી. અમે તમને એક ફેર ઓપરેશન કરી દે એટલે આમ હરે ફરે, તોય છતાં વાંકો તો બિલકુલ વળી તો નહીં શકે. એ કીધું બેવામાં કાયમ ખુરશી ઉપર બેસવું પડશે, જમવાનું ખુરશી ઉપર, એવું બધું. બાઇક કોઈ ચલાવવાનું એવું બધું અમને કીધેલું. પછી અમે વિડીયો તમારો જોયો, વિડીયોમાં નંબર, કોન્ટેક્ટ નંબર તમે કોન્ટેક્ટ કરો. પછી અમે તમારી પાસે આવ્યા હતા. અમારે બધી રીતે સારું થઈ ગયું. અમારે તમારી પાસે બધી રીતે સારું થઈ ગયું. અમે તો સાહેબ ભગવાન માની તમને લો. ભગવાનની કૃપાથી તમને સાવ સારું થઈ ગયું. કાણું બરાબર ને? કે 3-4 લાખ માંથી બચી ગયા અને અહીંયા નહીં જેવા 5-6 હજારના ખર્ચામાં સારું થઈ ગયું અને જલ્દી રિક્વેસ્ટ મળી ગઈ બધી બસ. હા, તમારું તો બહુ અઘરું હતું હો, પણ બહુ. અરે અમને જ વિશ્વાસ નહોતો, અમને જ વિશ્વાસ નહોતો કે હાલતા થાય છે એવું. ઘરેથી બધા કહેતા કે હવે આ ભાઈ ફેલ થઈ જાય, વાર લાગે કે બહુ તકલીફ હતી સાહેબ. એની બદલીમાં અમારે મેળ હારો થઈ ગયો. ભગવાનને ભેગું કરવું હોય છે ને, એટલે મારે ભાઈ હાજો થઈ ગયો ને કે કમ્પ્લીટ. હા ભાઈ, ભગવાનને નિમિત્ત બનાવ્યો અમને ને તમને આઈડિયા આપ્યો હોય હવે તમે ન્યા જાઓ હવે અને તમને સાજા થઈ ગયા. અને અમે તો સાહેબ ભગવાનને એવું કહ્યું તમારે મેં કોઈ દિવસ તમને તકલીફ ન પડે, તમે આ પેશન્ટને હાજર જ કરતા રહો. ના ના, ભગવાનની કૃપાથી આપણે સાજા જ કરવાના છે.
તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ. હા, મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? નહીં, પ્રેમથી મૂકી શકો. અને હું તો એવું કહું, કોઈ પણ તકલીફ હોય તો ક્યાંય ઓપરેશન કરવા ન જતા સીધા અહીંયા ભાવનગર આપણે સ્પાઇન કેર દવાખાનું છે, ત્યાં આવી જજો. કેપિટલ બિલ્ડિંગ 3 સર્કલ ટોપ 3 સર્કલ પાસે ધ કેપિટલ બિલ્ડિંગ. તો તમારો મોબાઈલ નંબર આપી શકો? 74985 25 840. મિત્રો આ ભાઈનો નંબર છે. હકીકતમાં આ ભાઈને તમારે નહીં, કોઈને તકલીફ હોય એટલે અહીંયા ભાવનગર આવતું જોયું દર્શન કામોઠી સાહેબની મુલાકાત અવશ્ય લેવાની બધાની. હું તો એવું કહું, કોઈ પણ તકલીફ શરીરને દુખાવાની હોય ને તો એ કમળની એક નહીં પણ કોઈ પણ દુખાવો એકદમ અવશ્ય મુલાકાત લેવી. થેન્ક યુ પ્રભુ. મિત્રો, તો આ ભાઈ જેવો જેમને પણ પ્રોબ્લેમ હોય તો આ વિડીયો તમે જેટલો શેર કરશો એટલું બીજા લોકોને પણ ઓપરેશન વગર આ ટ્રીટમેન્ટમાંથી સાજા કરી શકીએ. તો તમે શું કહીશો ભાઈ? આ વિડીયો તમારો શેર થાય તો બીજા જણા ઘણા બધાને અવશ્ય કોઈ દર્શન કામોઠી સાહેબની મુલાકાત લેવી. કારણ કે કોઈ પણ શરીરના દુખાવો હોય ને ક્યાંય દવાખાને કોઈ દી પ્રાઇવેટમાં જવાનું નહીં, કોઈ જાતનું ઓપરેશન કરાવવાનું નહીં અને સીધું જ ભાવનગર આવતું રહેવાનું. સરસ. થેન્ક યુ. ચલો લૂઝ ઓકે. ઊંધા સુઈ જાઓ પ્રભુ. લૂઝ રાખી દો પ્રભુ. ઓકે. પડખું ભરી જાઓ. મારી નીચેનો પગ સીધો કરો. લૂઝ પકડો. નીચેનો પગ સીધો કરો. ઓકે. ઊંડો શ્વાસ લો. છોડો. ઓકે પ્રભુ, હાલો હજી એક વાર. રેડી ને? રેડી હો, હાવ કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ.